નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપણું અમારી ક્રિએટિવ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર. દોસ્તો, આજે રવિવારનો એટલે કે રજાનો દિવસ છે. આજે માર્કેટમાં શનિ રવિની એટલે કે 2 દિવસની રજા પૂરી થઈ જશે અને આવતીકાલે રાબેતા મુજબ માર્કેટ ચાલુ થઈ જશે. જો વિતેલા અઠવાડિયાની વાત કરીએ આપણે તો ફાઇનલી 2 વીકલી કેન્ડલ ગ્રીન બની છે. નિફ્ટી ઇન્ડેક્સ 25,285 બંધ આવ્યો છે. શુક્રવારે નિફ્ટી ઇન્ડેક્સ 386 પોઈન્ટના સુધારા સાથે બંધ આવ્યો છે અને શુક્રવારે એફઆઈઆઈએ 459 કરોડની ખરીદી કરી હતી. સજ્જનો, ગોલ્ડ અને સિલ્વર તો સાચા અર્થમાં સોનું અને ચાંદી બની ગયા છે, પરંતુ આજે આપણે અહીંયા તેની ચર્ચા નથી કરવી. આજે ચર્ચા કરવી છે કંપનીના ફંડામેન્ટલ ઉપર. પરંતુ ત્યાર પહેલા કે અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે બીએસઈ લિમિટેડ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ. દોસ્તો, આપણે જાણીએ છીએ કે માત્ર ભારતનું જ નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડનું સૌથી જૂનું અને સૌથી મોટું આ એક સ્ટોક એક્સચેન્જ છે, જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે. જેના ફંડામેન્ટલની ચર્ચા કરતા પહેલા એક નજર તેના ઇતિહાસ ઉપર આપણે નાખી દઈએ તો તેની સ્થાપના 1975માં શ્રી પ્રેમચંદ રોયચંદ નામના એક પ્રતિષ્ઠિત જૈન વેપારીએ કરી હતી, જે મુંબઈના ટાઉન હોલ સામે એક વૃક્ષ નીચે થઈ હતી. શરૂઆતમાં તેનું નામ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન હતું. ત્યારબાદ 1956માં ભારત સરકાર તરફથી કાયદેસર સ્થિતિ પ્રાપ્ત કરતું દેશનું પહેલું એક આ સ્ટોક એક્સચેન્જ બન્યું. હાલમાં જે બીએસઈ લિમિટેડનું બિલ્ડિંગ છે તે 1980માં બન્યું છે અને તેનું બાંધકામ L&T નામની એક પ્રતિષ્ઠિત કંપનીએ કર્યું હતું. બીએસઈ લિમિટેડનો આઈપીઓ જાન્યુઆરી 2017માં આવ્યો હતો અને તેની ઓફર પ્રાઇસ 806 રૂપિયા હતી અને 34 થી 35% પ્રીમિયમથી આ સ્ટોક લિસ્ટેડ થયો હતો. એવું પણ કહેવાય છે કે ઓફર પ્રાઇસ પ્રમાણે જો કોઈ રોકાણકારે 15,000 રૂપિયા નિવેશ કર્યા હોય તો હાલમાં એટલે કે લગભગ 8.5 વર્ષે તે 15,000ના 4 લાખ રૂપિયા થઈ જાય એટલું આ કંપનીએ વળતર આપ્યું છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2024 ક્વાર્ટરમાં 602 કરોડ હતું તે ત્યાંથી વધીને જૂન 25 ક્વાર્ટરમાં 958 કરોડ થયું છે, જે 3 મહિના પહેલા 847 કરોડ હતું. નેટ પ્રોફિટ 266 કરોડથી વધી 538 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 494 કરોડ હતો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 70% છે અને TTM 165% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 56% છે અને TTM 79% છે. સ્ટોક પ્રાઇસ 2001 વર્ષનો 59% છે, 3 વર્ષનો 130% છે. કંપની પાસે રિઝર્વ 4,397 કરોડ છે અને બોરોવિંગ 0 છે. આ એક સંપૂર્ણ ઝીરો બોરોવિંગ કંપની છે. માર્કેટ કેપ 97,000 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 2,385 રૂપિયા છે. 52 વીક હાઈ 3,030 રૂપિયા બનેલો છે. સ્ટોક હાલમાં સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 61 છે. ROCE 46.60% છે. ROE 36% છે અને ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. ડિવિડન્ડ યીલ્ડ 0.25% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો FII નું હોલ્ડિંગ 18.14% છે, DII 11.27% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 50% છે. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે, ગુડ ફંડામેન્ટલ છે અને લાંબા ગાળાના રોકાણકારો માટે એક સારો વિકલ્પ છે. આગળની કંપની છે LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. કંપની મકાન, ફ્લેટ, દુકાન, શોરૂમ, ગોડાઉન જેવી મિલકત સામે લોન પ્રોવાઈડ કરે છે અને એવું કહેવાય છે કે આપણી પોતાની સંપૂર્ણ કાયદેસર મિલકત હોય ને તો પણ લોન લેતા સમયે એકવાર તો આપણને એવો અહેસાસ કરાવી દે કે ચાલુ આપણી મિલકત ગેરકાયદેસર હશે. મતલબ કે આટલી ચોકસાઈ અને ખાતરી કર્યા પછી જ લોન પ્રોવાઈડ કરે છે આ કંપની, જેથી NPAની શક્યતા ઓછી રહેતી હોય છે અથવા તો ઘટી જતી હોય છે. ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે રેવન્યુ જૂન 2024 ક્વાર્ટરમાં 6,797 કરોડ હતી તે વધીને જૂન 25 ક્વાર્ટરમાં
7,250 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 1,306 કરોડથી વધી 1,366 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે. 5 વર્ષનો 15% છે. પ્લસ ડિવિડન્ડ, આ કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 1.76% એટલે કે લગભગ 1.25% જેટલી છે. પ્રમાણમાં સારી કહેવાય. માર્કેટ કેપ 31,268 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 568 રૂપિયા છે. 52 વીક હાઈ 658 રૂપિયા ગયેલો છે. આ સ્ટોક પણ સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 5.70% છે. ROCE 8.93 છે. ROE 16% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 45.24% છે, જે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે સરવાળે ભારત સરકારની આ કંપની છે. FII નું હોલ્ડિંગ 20.25% છે. DII નું હોલ્ડિંગ 22.20% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 12.31% છે. આ કંપની પણ લાંબા ગાળાના રોકાણકારો માટે એક સારો અને બેસ્ટ વિકલ્પ છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.